આઈએનએસ કુકરી જહાજથી સ્મારક સુધી ભવ્ય એકતા માર્ચ યોજાઈ। દીવ પ્રશાસન, ભારતીય જનતા પાર્ટી અને માય ભારતના સંયુક્ત ઉપક્રમે દીવ જિલ્લામાં એક ભવ્ય એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા ઐતિહાસિક આઈએનએસ કુકરી જહાજથી શરૂ થઈને આઈએનએસ કુકરી સ્મારક સુધી યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન સુધી પહોંચાડવાનો હતો। આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પ્રશાસન અને સામાજિક સંસ્થાઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી। આ એકતા માર્ચમાં દીવના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સહભાગીઓએ હાથમાં તિરંગા અને રાષ્ટ્રભક્તિના સૂત્રો સાથે શિસ્તબદ્ધ રીતે કૂચ કરી હતી, જેને સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। આઈએનએસ કુકરી સ્મારક ખાતે પહોંચીને તમામ મહાનુભાવોએ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા નૌસેનાના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના બલિદાનને યાદ કર્યા હતા। આ કાર્યક્રમ થકી યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નથી, પરંતુ રાષ્ટ્રની એકતાને સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે। સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને આવકારી હતી અને ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજવા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું, જેનાથી દીવમાં સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય ચેતના વધુ પ્રબળ બનશે।